પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કાંઠાગોરની વાર્તા। ગંગાનગરમાં એક ડોશી રહે। ડોશીને 2 દીકરા, બેયને પરણાવ્યા। મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી, પરણીને તરત જુદી થઈ। નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી। ડોશી નાની વહુની ભેગી રહે। વહુ, દીકરો ને ડોશી ભગવાન જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભજન કરે। એમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશી વહુએ વ્રત લીધા। નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું। એ તો બિચારી ગઈ જેઠાણી પાસે ને જઈને વાત કરી। મોટી વહુ તો તરત છણકો કરતા બોલી, જા બાઈ જા, હું કંઈ તારા જેવી નવરી નથી। મારે તો ઘડીકની નવરાશ નથી। મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે અને વહુ પિયરથી આવે। મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ। મારે તો કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખતખતતી ખીચડી ને સુવાવડી દીકરી। મારે તો કાંઈ ટીલા ટપકા કરવા નથી કે નથી ઉપવાસ કરવા। ભગવાન જાય રસાતાળ ને કાંઠાગોળનું ફૂટે કપાળ। તું તો તારે ભજ તારા ભગવાનિયાને અને જમાડ તારા એ ભામટાઓને। મારી જાણ બલા રાત, જા અહીંથી વેગળી ખસ। નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુઃખી હૈયે ચાલી ગઈ। એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી। રોજ બ્રાહ્મણને જમાડીને પછી જમતી, રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી। આ વાતને થોડા દિવસ વીત્યા અને કાંઠાગોર જેઠાણી ઉપર કૃપાયમાન થયા। ધણી પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી ગઈ અને ઢોર સીમમાં જ રહી ગયા। જેઠાણીના શોકનો પાર ન રહ્યો। એ તો રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદડા રોવા માંડી, મારો દીકરો ને ધણી ખોવાઈ ગયા, મારી દીકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરમાંથી પાછી ના આવી, મારું તો કિસ્મત રૂઠ્યું છે। ત્યારે ડોશીએ એને સમજાવ્યું કે આ કાંઠાગોરનો કોપ છે, માટે વ્રત કરીને કાંઠાગોરને રાજી કર। હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાંઠાગોરનું અપમાન કર્યું એટલે આ દહાડા આવ્યા। તેણે મનથી કાંઠાગોરની માફી માગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો। જેઠાણીએ તો ખભે લાલ ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ થાળ લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા અને અબીલ ગુલાલ લીધા, શ્રીફળ સોપારી લીધા અને કાંઠાગોરનું ભાવથી પૂજન કર્યું। આંખના અશ્રુથી કાંઠાગોરના ચરણ પખાળ્યા, આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો। કાંઠાગોરની કૃપાથી છેવટે સારાવાના થયા। પતિ પુત્ર પાછા ફર્યા, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોર સીમમાંથી પાછા આવ્યા। જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાંઠાગોરનો આભાર માનવા લાગી, મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાંઠાગોરનું વ્રત કરીશ તેમ મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડીશ, વ્રતનું ઉજવણું કરીશ। જે કોઈ પૂંજે કાંઠાગોરને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિની છોડ ઉડે, વૈકુંઠવાસ થાય। હે કાંઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીને, તેની દેરાણીને અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।